વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે આફતાબ ઉમડિયા। અગાઉના લેક્ચરમાં આપણે બહુપદીના જે ચેપ્ટર હતું એની આપણે થિયરી જોઈ હતી। આજે આપણે ઉદાહરણ 1 થી દાખલાની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જુઓ, ઉદાહરણ નંબર 1 ના અંદર શું કહેવા માંગે છે કે નીચેની આકૃતિમાં આપેલ આલેખ જુઓ। પ્રત્યેક આલેખ બહુપદી p of x માટેનો છે। કોના માટેનો છે? p of x માટેનો છે। માટે y બરાબર p of x ના આલેખ છે। પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યોની સંખ્યા શોધો। હવે શૂન્યોની સંખ્યા એટલે શું કહેવાય ખબર છે? બહુપદીના બેટા ઉકેલ કહેવાય। શું કહેવાય? એના ઉકેલ। મતલબ આના ઉકેલ, આ આલેખના કેટલા ઉકેલ મળે આપણે જોવાના છે। એક વસ્તુ ખાસ અહીંયા ધ્યાન રાખવાની છે, તમને અહીંયા બ્રેકેટમાં જે અક્ષ આપજો, આલેખના બે અક્ષ હોય, એક x અક્ષ અને એક y અક્ષ। હવે અહીંયા જો તમને બ્રેકેટના અંદર કયો અક્ષ આપેલો છે? x અક્ષ। મતલબ તમારી રેખા જેટલી વાર x અક્ષ ઉપર છેદશે એ આપણા છે બહુપદીના શૂન્યોની સંખ્યા થશે। હવે ધ્યાનથી જો, અહીંયા પહેલો દાખલો આપણો જે તમને આલેખ છે તમને ઉદાહરણમાં આપેલો છે। હવે અહીંયા જો આ રેખા છે, આ બે અક્ષ છે, જે આ આડો છે અને x અક્ષ અને સીધો છે, અને y કહેવામાં આવે। આ રેખા x અક્ષની કેટલી વાર છેદે? જો અહીંયા એક વાર છેદે। કેટલી વાર છેદે છે? એક વાર। માટે આના શૂન્યોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1 થશે। કેટલી થશે? 1। સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? એવી રીતે અહીંયા આવો છો, દાખલા નંબર 2 ના અંદર અહીંયા છે આપણી આ રેખા છે x અક્ષ ઉપર કેટલી વાર ટચ થાય છે? જો આ એક વાર થાય છે, આ બે વાર થાય છે, એટલા માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? અહીંયા 2 થશે। એવી જ રીતે અહીંયા જો કે આ આપણા આલેખ છે એ x અક્ષ ઉપર કેટલી વાર ટચ થાય છે? એક વાર, બે વાર અને 3 વાર। તે માટે આ શૂન્યોની સંખ્યા કેટલી થશે? અહીંયા 3 થશે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈએ તો દાખલા નંબર 4 ઉપર જો અહીંયા કે આ જે રેખા છે એ x ને કેટલી વાર ટચ થાય છે? જો અહીંયા એક વાર ટચ થાય છે, એટલા માટે આ શૂન્યોની સંખ્યા કેટલી થાય છે? એક વાર। હવે અહીંયા જો બીજા નંબર 5મા નંબરમાં કે જે આપણી રેખા છે એ કેટલી વાર ટચ થાય છે વિદ્યાર્થી મિત્રો? એક જ વાર છે અહીંયા, તો શૂન્યોની સંખ્યા કેટલી આવે? અહીંયા 1 આવશે। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર છે 6 ના અંદર જુઓ કે આ રેખા છે x અક્ષને કેટલી વાર ટચ થાય છે? આ એક વાર થાય છે, આ બે વાર થાય છે, આ 3 વાર થાય છે અને 4 વાર। એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી આવે? 4 આવે। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના દાખલામાં આપણે જોયું ઉદાહરણ 1 માં સેમ ટુ સેમ હવે અહીંયા એવો જ દાખલો છે, જે દાખલો છે તમને સ્વાધ્યાય 2.1 માં આપેલો છે, અને આ તમને વિદ્યાર્થી મિત્રો MCQ માં પૂછાઈ શકે, એટલા માટે આ MCQ બેઝ ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 1 સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 1 જેવો જ છે વિદ્યાર્થી મિત્રો, કે નીચે આકૃતિમાં આપેલા આલેખ જુઓ। પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ છે। પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યોની સંખ્યા શોધો। મેં હમણાં પણ કીધું હતું કે જે આપણને બ્રેકેટમાં અક્ષ આપેલો છે એ જે રેખા જેટલી વાર રેખા x અક્ષને છેદે એ આપણા શૂન્યોની સંખ્યા થશે। હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે તમને આકૃતિના અંદર દેખાતું હશે કે પહેલી આકૃતિમાં શું કહેવા માંગે છે? જો આ જે રેખા છે કયા અક્ષને છેદે છે? y અક્ષને છેદે છે। x અક્ષને છેદે છે? અહીંયા નથી છેદતો, એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 0 થશે। કેટલી થશે? 0। એવી જ રીતે અહીંયા જો નંબર 2 ના અંદર કે આપણી આ રેખા છે એ x અક્ષને કેટલી વાર ટચ થાય છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાર ટચ થાય છે, એટલા માટે શૂન્યોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1 છે। એવી જ રીતે નંબર 3 માં જો અહીંયા કે આપણી આ રેખા છે એ x અક્ષને કેટલી વાર ટચ થાય છે? જો આ પહેલી વાર થાય છે, આ બીજી વાર થાય છે અને આ ત્રીજી વાર થાય છે, એટલા માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 3 થશે। હવે અહીંયા જુઓ દાખલા નંબર 4 ના અંદર વિદ્યાર્થી મિત્રો આ જે રેખા છે, આ જો પરવલય છે એ કેટલી વાર x અક્ષને ટચ થાય છે? અહીંયા એક વાર અને બીજી વાર, એટલા માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? અહીંયા 2 થશે। એવી જ રીતે અહીંયા નંબર 5 માં જુઓ કેટલી વાર છેદે છે આ x અક્ષને? આ x અક્ષ છે અને y અક્ષ છે, તો આ જો આ એક વાર, આ બે વાર, આ 3 વાર અને આ 4 વાર, એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 4 થશે। હવે નંબર 6 ઉપર આવો જો અહીંયા કે અહીંયા છે આપણી રેખા કેટલી વાર x અક્ષને ટચ થાય છે? જો આ એક વાર, આ બે વાર અને આ 3 વાર, એટલા માટે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 3 થશે। નેક્સ્ટ વિડીયોમાં આપણે છે હવે સ્વાધ્યાય 2.1 ની થિયરી ભણીશું। વિદ્યાર્થી મિત્રો, તમને મારા આવા વિડીયો ગમતા હોય તો મારી આ ચેનલને છે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી, અને જો તમને મારા આ વિડીયો ગમતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલના અંદર પણ છે તેમને મોકલવા વિનંતી। આભાર વિદ્યાર્થી મિત્રો તમારો।